Friends, we have another read from our Lapwing, City of Towers. So open your Lapwing on page number 48. The title is City of Towers. It is a scientific fiction. આ એક વૈજ્ઞાનિક કાલ્પનિક સ્ટોરી છે, કાલ્પનિક વાર્તા છે. ઇટ ઇઝ નોટ રિયલ બટ જસ્ટ એ ફિક્શન. ફિક્શન એટલે કાલ્પનિક વાર્તા. ઘણી બધી એવી સાયન્ટિફિક ફિક્શન તમે લોકોએ વાંચી હશે, એના ઉપર કેટલાક ડોક્યુમેન્ટરી કે એવા કાર્ટૂન મૂવીઝ કે હોલિવૂડ મૂવીઝ તમે જોયેલા હશે, બરાબર? એવી જ આ એક સાયન્ટિફિક ફિક્શન આપેલું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે અમે એની રજૂઆત કરેલી છે. આપણે વાંચતા જઈએ અને જાણતા જઈએ. ધ ટોબોર્સ વેર સ્ટ્રેન્જ બિંગ્સ. ટોબોર્સ એક જાતિના લોકો છે એવું અહીંયા શરૂઆતમાં આપેલું છે. ટોબોર્સ એક વિચિત્ર પ્રકારના લોકો હતા. ધે કેમ ડ્યુરિંગ ધ થર્ડ વર્લ્ડ વોર વેન એ લોટ ઓફ પીપલ વેર કિલ્ડ. તેઓ ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન આવ્યા જ્યારે પુષ્કળ લોકો માર્યા ગયેલા. હવે અત્યારે હજી ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી, પણ ત્રીજા વિશ્વયુદ્ધ પછીની એક સંભવિત બાબત વિશે આપણને આમાં બતાવવામાં આવેલું છે. ધે બિલ્ટ અ હ્યુજ સિટી. તેઓ એક વિશાળ શહેરનું બાંધકામ કરેલું. એન્ડ બીકેમ ધ રૂલર્સ. અને તેઓ રૂલર્સ એટલે શાસક બની ગયા. એન્ડ ધે મેડ ધ નેમ્સ ધેર સ્લેવ્સ. અને તેઓએ નેમ્સ લોકોને પોતાના ગુલામ પણ બનાવી દીધા. હવે બીજા એક પ્રકારના લોકો છે નેમ્સ. એ સમયે નેમ્સ પ્રકારના લોકો એમના ગુલામ હતા અને ટોબોર્સ એ એના માલિક હતા. ધ સિટી વોઝ લાઇક અ હ્યુજ ફેક્ટરી વિથ અ સિલ્વર રૂફ. હવે આ શહેર એક સિલ્વર કલરનું રૂફ છાપરું હોય તેવું એક વિશાળ ફેક્ટરી જેવું હતું. ધ નેમ્સ હેડ ટુ લીવ એન્ડ વર્ક હિયર. નેમ્સ લોકોને અહીંયા જ રહી અને કામ કરવાનું હતું. એન્ડ ધે નેવર સો ધ સન. અને તેમણે કદી સૂર્ય પણ જોયેલો ન હતો, કારણ કે એમને આ શહેરની બહાર જવા દેવામાં આવતા નહીં અને આખું મલ્ટી સ્ટોર બિલ્ડિંગ જેવું એક શહેર બાંધવામાં આવેલું. મોસ્ટ ઓફ ધેમ ડીડન્ટ કેર. તેમાંથી મોટાભાગના લોકોને એની કોઈ પરવા પણ ન હતી. બટ સમ નેમ્સ ડીડ કેર. પરંતુ કેટલાક નેમ્સને તેની પરવા હતી. નેમ્સ લાઇક ડર્ફ એન્ડ હિઝ ફ્રેન્ડ ક્રમ એન્ડ નોર. ડર્ફ નામ છે. ડર્ફ અને ક્રમ જેવા જે નેમ્સ લોકો હતા તેમને એની પરવા હતી. એ લોકો ત્યાંથી છૂટવા ઈચ્છતા હતા. દે વોન્ટેડ ટુ એસ્કેપ ફ્રોમ ધ સિટી. તેઓ તે શહેરથી છટકી જવા, ભાગી જવા ઈચ્છતા હતા. એસ્કેપ એટલે છટકી જવું, ભાગી જવું. એન્ડ ધે મેડ ટુ ટોક અબાઉટ ઇટ. તેઓ એના વિશે વાત કરવા માટે એકઠા થયા. ધેર વોઝ અ પ્લેસ ઇન ધ સિટી કોલ્ડ ધ સેન્ટર. હવે આ શહેરમાં એક ધ સેન્ટર નામનું એક સ્થળ હતું. ધ નેમ્સ વેર નેવર એલાઉડ ટુ ગો ધેર. નેમ્સ લોકોને ત્યાં જવા દેવામાં આવતા નહીં. ડર્ફ વોઝ શ્યોર ધીસ વોઝ ધેર વીક સ્પોટ. ડર્ફને ચોક્કસ ખાતરી હતી કે તે તેમનું એક નબળું સ્થાન હતું. એન્ડ ધેટ ધ ટોબોર્સ ગોટ ધેર પાવર ફ્રોમ હિયર. અને ટોબોર્સ લોકો અહીંથી જ પોતાની શક્તિ પ્રાપ્ત કરતા હતા એવું એમને ખબર હતી. સમહાઉ સોન ધે મસ્ટ બ્રેક ઇન ટુ ધ સેન્ટર. કોઈ પણ રીતે તેઓએ બહુ જલ્દીથી સેન્ટરમાં બળપૂર્વક પ્રવેશ કરવાની જરૂર હતી. એન્ડ ડિસ્ટ્રોય ધ ટોબોર્સ. અને ટોબોર્સનો નાશ કરવાની જરૂર હતી. બરાબર. હવે આ શરૂઆતમાં તમને પ્રારંભિક ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે આ પ્રકારની સ્થિતિ હતી. લેશનની શરૂઆત થાય એ દરમિયાન બે પ્રજાતિના લોકો છે, ટોબોર્સ અને નેમ્સ લોકો. ટોબોર્સ એ માલિક હતા, નેમ્સ લોકો તેના ગુલામ હતા. એક મલ્ટી સ્ટોર બિલ્ડિંગ જેવું એક શહેર બાંધેલું જેમાં નેમ્સ લોકોને ત્યાં જ રહી અને કામ કરવાનું અને તેમને બહાર જવાની પરવાનગી બિલકુલ ન હતી. પરંતુ કેટલાક નેમ્સ લોકો ત્યાંથી ભાગી જવા ઈચ્છતા હતા. ક્રમ અને ડર્ફ જેવા જે નેમ્સ હતા એ લોકોના નામ પણ થોડાક વિશિષ્ટ છે. ધેટ નાઇટ. હવે આગળ વાંચીએ. ધેટ નાઇટ ડર્ફ કુડન્ટ સ્લીપ. તે રાત્રે ડર્ફ ઊંઘી શક્યો નહીં. હી વોઝ થિંકિંગ અબાઉટ હાઉ ટુ ગેટ ઇન ટુ ધ સેન્ટર. તે વિચારી રહ્યો હતો કે હવે સેન્ટરમાં કેવી રીતે પ્રવેશવું. સેન્ટર એક એનું પાવર સ્ટેશન હતું જ્યાંથી સંપૂર્ણ નિયંત્રણ કરવામાં આવતું હતું. હાઉ. રિપીટેડલી વિચારતો ગયો કે એમાં કેવી રીતે પ્રવેશવું. ઇન ધ મોર્નિંગ ધ લાઇટ્સ કેમ ઓન ઇન હિઝ રૂમ. સવારે તેના રૂમમાં લાઇટ ચાલુ થઈ. એન્ડ ધ બેલ રેંગ. બેલ વાગ્યો. ધ બેલ વોક ધ નેમ્સ એવરી મોર્નિંગ. રોજ સવારે બેલ વાગે એટલે આ નેમ્સ લોકોને જાગી જવું પડતું, એને જગાડી દેતો, કારણ કે એને સૂર્યોદય થતો નહીં. માત્ર એક ઇલેક્ટ્રિક લાઇટ્સના માધ્યમથી જ પ્રકાશ એમને મળતું. ડર્ફ ગોટ રેડી ફોર વર્ક. ડર્ફ કામે જવા માટે તૈયાર થયો. હી પુટ ઓન હિઝ ગ્રે યુનિફોર્મ. તેણે પોતાનો ગ્રે યુનિફોર્મ પહેરી લીધો. ધ નેમ્સ હેડ નો અધર ક્લોથ્સ ટુ વેર. નેમ્સ લોકોને પહેરવા માટે બીજા કોઈ વિશેષ પોશાક ન હતા. વેન વન યુનિફોર્મ વોર આઉટ ધે ગોટ અનધર વન. જ્યારે એક યુનિફોર્મ તેમનો ઘસાઈ જાય
હા, ત્યારે તેમને બીજો યુનિફોર્મ મળી જતો, પણ એના સિવાયના બીજા કોઈ પોશાક એમને પહેરવાના ન હતા. હી સ્પોક ટુ ધ ડોર એન્ડ ઇટ ઓપન. હવે દરવાજા પાસે હવે અવાજનું સાઉન્ડ સેન્સરથી કામ કરતા હશે, એટલે કોઈ પણ એનો પાસવર્ડ અથવા બોલવામાં આવે કે તરત જ દરવાજો છે એ ખુલી જાય. તો એને દરવાજા પાસે કંઈક બોલ્યો અને દરવાજો ખુલી ગયો. ડર્ફ જોઈન અધર નેમ્સ ગોઈંગ ટુ વર્ક. ડર્ફ અન્ય નેમ્સ લોકો જે કામે જતા હતા તેમની સાથે જોડાઈ ગયો. ડર્ફ્સ વર્કશોપ વોઝ ઓન ધ 4th ફ્લોર ઓફ ધ સિટી. ડર્ફનું વર્કશોપ શહેરના ચોથા માળે હતું. હા, બહુમાળી બિલ્ડિંગની જેમ આખું એક શહેર હતું. હી ટુક અ લિફ્ટ. હા, તે લિફ્ટમાં ગયો. એ ટોબર વોઝ ઓન ડ્યુટી એટ ધ ડોર. હવે એક ટોબર હતો જે લિફ્ટના દરવાજા ઉપર ડ્યુટી ઉપર હતો. હી વોઝ કાઉન્ટિંગ ધ વર્કર્સ, અને તે બધા વર્કર્સની ગણતરી કરી રહ્યો હતો. ડર્ફ જોઈન ધ ક્યુ. ડર્ફ એ લાઇનમાં જોડાઈ ગયો. ધ ટોબર વેન્ટ ઓન કાઉન્ટિંગ ઇન હિઝ કોલ્ડ વોઇસ. હવે ટોબર હતો એ પોતાના એકદમ ઠંડા અવાજમાં ગણતરી કરી રહ્યો હતો. 102, 103, 104, 104 સ્ટોપ. હવે 104 નંબરને એને અટકાવી દીધું. ડર્ફ લુક્ડ એટ ધ ફ્રન્ટ ઓફ ધ ક્યુ. ડર્ફે લાઇનની આગળ તરફ જોયું કે શા માટે અટકી ગયા. વોટ વોઝ રોંગ? શું થયું હતું? ઇટ વોઝ અ ફિમેલ નેમ હોલ્ડિંગ અ બંડલ. તો એમાં એક ફિમેલ નેમ હતી, એક સ્ત્રી નેમ હતી, જેણે એક પોટલું ઉપાડેલું હતું. ધ બંડલ વોઝ ક્રાઇંગ, અને તે બંડલ રડી રહ્યું હતું. પોટલું રડી રહ્યું, એટલે કે એને પોતાનું બાળક સાથે લીધેલું હશે અને એ રડતું હોય છે. ધ ટોબર સ્પોક. યુ કેન નોટ ટેક ધીસ ટુ વર્ક. તમે એને કામે નથી લઈ જઈ શકતા. ઇટ ઇઝ ફોરબિડન. હા, તે પ્રતિબંધિત છે, તમે બાળકને કામે નહીં લઈ જઈ શકો. ધ ફિમેલ નેમ આર્ગ્યુડ વિથ હિમ. ફિમેલ નેમે તેની સાથે દલીલ કરી. બટ હી વોન્ટ બી એની ટ્રબલ. પરંતુ તે કોઈ મુશ્કેલી ઊભી નહીં કરે. આઈ કેન સ્ટીલ વર્ક હાર્ડ. તેમ છતાં હું સખત મહેનત કરીશ. ધ ટોબર્સ વોઇસ વોઝ એઝ કોલ્ડ એઝ સ્ટીલ. પરંતુ ટોબરનો અવાજ એકદમ સ્ટીલ જેવો ઠંડો હતો. હી વોઝન્ટ એંગ્રી. તે ગુસ્સે નહોતો થતો. ધ ટોબર્સ વેર નેવર એંગ્રી. ટોબર્સ લોકો કદી ગુસ્સે નહોતા થતા. ધે ડિડન્ટ સીમ ટુ ફીલ એનીથિંગ. અને એવું લાગતું હતું કે તેમને જાણે કોઈ પ્રકારની અનુભૂતિ જ ના હોય. તો ટોબરે એને ફરીવાર જવાબ આપ્યો. ઇટ ઇઝ ફોરબિડન. બેબીઝ મસ્ટ ગો ટુ ધ ક્લિનિક. હા, પ્રતિબંધિત છે. હા, બાળકોને તો ક્લિનિકમાં જ લઈ જવાના હોય છે. ટેક ઇટ અવે. તમે એને એનાથી લઈ જાઓ. એટલે પેરેન્ટ્સ છે તે પોતાના બાળકોને પોતાના કામે ન લઈ જઈ શકે. ત્યાં ક્લિનિકની વ્યવસ્થા હશે, ત્યાં બાળકોને મૂકીને જવાનું હોય. ડર્ફ વોઝ સ્ટીલ વિથ એંગર. હજુ ડર્ફ થોડો ગુસ્સામાં હતો. હાઉ હી હેટેડ ધ ટોબર્સ. તે ટોબર્સનો કેટલો તિરસ્કાર કરતો હતો. ઇફ ઓનલી હી કુડ ફાઇટ ધેમ. કાશ તેને એની સામે લડવાની તક મળે. બટ ધેર વોઝ નો વે. પરંતુ એવો કોઈ રસ્તો હતો જ નહીં. અનલેસ હી ગોટ ટુ ધ સેન્ટર. હા, જ્યાં સુધી તે સેન્ટરમાં ન પ્રવેશે ત્યાં સુધી એને કોઈ એવો રસ્તો હતો જ નહીં. એટલે એના માટે સૌથી મહત્ત્વનું હતું કે તે કોઈ પણ રીતે સેન્ટરમાં પ્રવેશે. ડર્ફ વર્કડ એટ અ કમ્પ્યુટર. હવે ડર્ફ એક કમ્પ્યુટર ઉપરનું કામ કરતો હતો. ઇટ વોઝ અ વેરી સિમ્પલ વન. હવે એ કમ્પ્યુટર ખૂબ જ સરળ પ્રકારનું હતું. ધ બિગ કમ્પ્યુટર્સ વેર રન બાય ધ ટોબર્સ. મોટા જે કમ્પ્યુટર્સ હતા એ ટોબર્સ દ્વારા સંચાલિત કરવામાં આવતા હતા. પણ નેમ્સ લોકોને કામ કરવા માટે બિલકુલ સિમ્પલ પ્રકારના કમ્પ્યુટર્સ આપેલા. ડર્ફ વોઝ ફીડિંગ ક્વેશ્ચન્સ ઇન ટુ હિઝ કમ્પ્યુટર. ડર્ફ પોતાના કમ્પ્યુટરની અંદર ક્વેશ્ચન્સ ફીડિંગ કરી રહ્યો હતો. ઇટ પ્રિન્ટેડ આઉટ આન્સર્સ. પછી તેના જવાબ પ્રિન્ટ થઈને આવતા હતા. બટ હિઝ માઇન્ડ વોઝ ફાર અવે. પરંતુ તેનું ધ્યાન ક્યાંક દૂર હતું. હા, એ વિચારી રહ્યો હતો કે સેન્ટરમાં કેવી રીતે પ્રવેશવું. હી વોઝ થિંકિંગ અબાઉટ હાઉ ટુ ગેટ ટુ ધ સેન્ટર. ધેન ડર્ફ્સ કમ્પ્યુટર મેડ અ ન્યૂ નોઇઝ. પછી ડર્ફના કમ્પ્યુટરે એક નવો જ અવાજ કર્યો. હી લુકડ એટ ઇટ. તેણે તેની સામે જોયું. ઇટ હેડન્ટ બીન એબલ ટુ આન્સર ધ લાસ્ટ ક્વેશ્ચન. તો એ કમ્પ્યુટર તેના છેલ્લા પ્રશ્નનો જવાબ આપી શકતું ન હતું. ડર્ફ હેડ મેડ અ મિસ્ટેક. તો ડર્ફે એક ભૂલ કરી હતી. હી શુડ હેવ આસ્ક્ડ હાઉ મેની રૂમ્સ આર નીડેડ ઇન ધ સિટી બાય ધ યર 2080. તેણે એવું પૂછવું જોઈતું હતું કે 2080ના વર્ષ સુધી શહેરમાં કેટલા રૂમ્સની જરૂરિયાત પડશે. હા, આપણે અત્યારે હાલ 2021માં છીએ, પરંતુ કેટલાક વર્ષો પછીની આ સંભાવના છે કે 2080ના વર્ષમાં શહેરમાં કેટલા રૂમ્સની જરૂરિયાત પડશે. બટ ઇન્સ્ટેડ હી આસ્ક્ડ હાઉ. પરંતુ તેના બદલે તેણે માત્ર WH વર્ડ હાઉનો જ ઉપયોગ કરી અને ક્વેશ્ચન પૂછ્યો. ઇટ વોઝ અ મિસ્ટેક. એ તેની ભૂલ હતી. ધ કમ્પ્યુટર કુડન્ટ આન્સર અ ક્વેશ્ચન લાઇક ધેટ. કમ્પ્યુટર આ પ્રકારના પ્રશ્નનો જવાબ આપી શક્યું નહીં. ઇટ સીમ્ડ ક્વાઇટ અપસેટ. હા, એ કમ્પ્યુટર બિલકુલ અપસેટ થઈ ગયું તેવું લાગતું હતું. લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ. લાઇટ્સ ચાલુ બંધ થવા લાગી. ઇટ વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ફાઇન્ડ એન આન્સર ઇન ઇટ્સ મેમરી બેંક. પોતાની મેમરી બેંકમાં પોતે જવાબ શોધવાનો સખત પ્રયત્ન કરી રહ્યું હતું કમ્પ્યુટર. બટ ઇટ કુડ નોટ. પરંતુ તે શોધી શક્યું નહીં. ઇન ધ એન્ડ ઇટ પ્રિન્ટેડ આઉટ અ ન્યૂ ઇન્સ્ટ્રક્શન ટુ ડર્ફ. અંતે
ડર્ફ માટે એક નવી ઇન્સ્ટ્રક્શન, નવી સૂચના પ્રિન્ટ થઈને આવી. એમાં આ પ્રમાણે હતું: આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ક્વેશ્ચન. હું આ પ્રશ્ન સમજી શકતો નથી. પ્લીઝ આસ્ક ઇટ ઇન અ ડિફરન્ટ વે. મહેરબાની કરીને તેને અલગ રીતે પૂછવામાં આવે. ડર્ફ ફેલ્ટ વેરી એક્સાઇટેડ. ડર્ફે ખૂબ જ ઉત્સાહની અનુભૂતિ કરી. હી હેડ નેવર સીન બિફોર. તેણે આવું પહેલાં કદી નહોતું જોયું. આ કમ્પ્યુટર બ્રેકડાઉન? યસ. કમ્પ્યુટરમાં ખરાબી સર્જાણી? હા. બટ કમ્પ્યુટર ઇગ્નોરન્સ? નો. પરંતુ કમ્પ્યુટરની અજ્ઞાનતા તો ન હોઈ શકે. ડર્ફ સ્ટાર્ટેડ ટુ ફીડ લોટ્સ ઓફ સિલી ક્વેશ્ચન્સ ઇન્ટુ હિઝ કમ્પ્યુટર. ડર્ફે પોતાના કમ્પ્યુટરની અંદર પુષ્કળ એવા સિલી ક્વેશ્ચન્સ, મૂર્ખામી ભરા પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી દીધી. ઇટ કુડન્ટ આન્સર ધેમ. પરંતુ એનું કમ્પ્યુટર છે એ બધા પ્રશ્નો જવાબ આપી શક્યું નહીં. હી ફેડ ધ ક્વેશ્ચન્સ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. વાય, વોટ, વેર, હાઉ, વેન, વિચ. બધા WH વર્ડ્સના ક્વેશ્ચન્સ એને અંદર કમ્પ્યુટરમાં ફીડ કરવાની શરૂઆત કરી. ધ કમ્પ્યુટર વર્ક ફાસ્ટર એન્ડ ફાસ્ટર. કમ્પ્યુટર બહુ ઝડપથી કામ કરવા લાગ્યું. ઇટ ક્લિક્ડ એન્ડ હમ્ડ. કમ્પ્યુટરમાં ક્લિકિંગ અને હમિંગનો અવાજ આવવા લાગ્યો. બટ ઇટ કુડન્ટ વર્ક. પરંતુ તે કામ કરી શકતું ન હતું. ઇન ધ એન્ડ ઇટ્સ લાઇટ્સ વેન્ટ ઓફ. અંતે કમ્પ્યુટરની બધી જ લાઇટ્સ બંધ થઈ ગઈ. એન્ડ ઇટ પ્રિન્ટેડ આઉટ ઇટ્સ લાસ્ટ મેસેજ. અને તેનો અંતિમ મેસેજ પ્રિન્ટ થઈને આવ્યો. ડર્ફ રેડ ઇટ. ડર્ફે તે વાંચ્યું. કમ્પ્યુટર બ્રેકડાઉન, પ્લીઝ રિપેર. કમ્પ્યુટરમાં ખરાબી સર્જાણી છે, મહેરબાની કરીને રિપેર કરો. આવો એક મેસેજ એમાં પ્રિન્ટ થઈને આવ્યો. ડર્ફ સ્માઇલ્ડ. ડર્ફે સ્મિત કર્યું. હી હેડ વન અ વિક્ટરી. તેણે એક જીત મેળવી લીધી હતી. ઇટ વોઝ એ સ્મોલ વિક્ટરી. આ એક નાની જીત હતી. બટ ઇટ વોઝ અ બિગનિંગ. પરંતુ આ એક શરૂઆત હતી. ધેટ નાઇટ ડર્ફ ટોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ ક્રમ એન્ડ નોર ધેટ નાઇટ ડર્ફ ટોલ્ડ હિઝ ફ્રેન્ડ્સ. તે રાત્રે ડર્ફે તેના મિત્રોને પણ આ વાત કરી. ક્રમ એન્ડ નોર વર રિયલી એક્સાઇટેડ. એના મિત્રો ક્રમ અને નોર હતા એ પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. ધે કુડ હાર્ડલી બિલીવ ધ ન્યૂઝ. તેઓ આ સમાચારો પર વિશ્વાસ ના કરી શક્યા. ધે વર્ક ઓન કમ્પ્યુટર્સ ટુ. એ લોકો પણ કમ્પ્યુટર્સનું જ કામ કરી રહ્યા હતા. એન્ડ નાઉ ધે કુડ બ્રેક ધેમ. અને હવે એ લોકો પણ કમ્પ્યુટરને બંધ પાડી શકે તેમ હતા. એટ લાસ્ટ ધે હેડ અ વે ટુ ફાઇટ બેક. અંતે તેમને સામે લડવા માટેનો એક માર્ગ મળી ગયો. ડર્ફ સેડ, ટુમોરો ઇઝ ધ ડે માય કમ્પ્યુટર વિલ બી મેન્ડેડ. ડર્ફે એમને કહ્યું કે આવતીકાલના દિવસે મારું કમ્પ્યુટર રિપેર કરવામાં આવશે. બટ આઈ વિલ બ્રેક ઇટ અગેન. પણ હું ફરીવાર તેને બંધ પાડી દઈશ. યુ બોથ ડુ ધ સેમ. તમે બંને જણા આ જ કામ કરજો. અધર નેમ્સ વિલ સી વોટ ઇઝ હેપનિંગ. બીજા નેમ્સ લોકો પણ જોશે કે આ શું થઈ રહ્યું છે. મે બી ધે વિલ જોઈન ઇન. બીજા કદાચ એવું બને કે બીજા નેમ્સ લોકો પણ આપણી સાથે જોડાઈ જાય અને એ પણ પોતાના કમ્પ્યુટર્સ બંધ પાડી દે. વી કેન બ્રિંગ ધ હોલ વર્કશોપ ટુ એ સ્ટેન્ડ સ્ટીલ. અને આપણે આખું વર્કશોપ છે એને સ્થગિત કરી દઈશું, બંધ પાડી દઈશું. ક્રમ વોઝ સ્ટીલ અફ્રેડ. હવે ક્રમ નામનો જે એમનો સાથીદાર હતો એ થોડો હજી ડરી રહ્યો હતો, ગભરાતો હતો. એણે કહ્યું, વોટ અબાઉટ ધ ટોબોર્સ. ટોબોર્સનું શું થશે? દે ઓલવેઝ નો એવરીથિંગ. હંમેશા તેમને બધી વાતની ખબર પડી જ જતી હોય છે. ધે વિલ નો અબાઉટ ધીસ ટુ. તેઓને આ બાબતની પણ ખબર પડી જશે. તો ડર્ફેને જવાબ આપ્યો, નોટ ઇફ વી એક્ટ ટુગેધર. જો આપણે એક સાથે કામ કરીશું તો એ લોકોને ખબર નહીં પડે. ઇફ 3 કમ્પ્યુટર્સ બ્રેક ડાઉન ધે વિલ થિંક ઇટ ઇઝ અ પાવર ફેલિયર. જો 3 કમ્પ્યુટર્સ એક સાથે બંધ પડી જાય છે તો તેઓ એમ વિચારશે કે આ કોઈ પાવર ફેલિયર થયું છે. ધે વિલ ગો ટુ ધ સેન્ટર ટુ ફાઇન્ડ ધ બ્રેકડાઉન. તો આ બ્રેકડાઉન શોધવા માટે તેઓ સેન્ટરમાં જશે. ધેન વી કેન ફોલો ધેમ. અને પછી આપણે તેમને ફોલો કરી શકીએ. નોર્સ આઈઝ વેર શાઇનિંગ. નોરની આંખોમાં ચમક આવી ગઈ. હી સેડ ઇટ માઇટ વર્ક. તેણે કહ્યું કે આપણી યોજના કદાચ કામ કરી જશે. લેટ્સ ડુ ઇટ. ચાલો આપણે એમ જ કરીશું. લેટ્સ ટેક અવર ચાન્સ. આપણે આપણી તક ઝડપી લઈએ. નેક્સ્ટ ડે દે વેન્ટ બેક ટુ વર્ક એઝ યુઝ્યુઅલ. બીજા દિવસે હંમેશની જેમ તેઓ પોતાના કામે ગયા. એટ 12 hours ધ લંચ પિલ્સ વેર ગિવન આઉટ. બપોરે 12 વાગે લંચ પિલ્સ આપવામાં આવી. લંચ પિલ્સ, હવે એ સમયે એવું હશે કે આપણી જેમ ઘણું બધું જમવાનું થાળી ભરીને જમવા બેસતી એવું બધું નહીં હોય, પણ વર્કને એટલું પ્રાયોરિટી આપવામાં આવતી હોય કે જરૂરી વિટામિન મિનરલ્સ ધરાવતી એવી પિલ્સ, એવી ટેબ્લેટ્સ, કેપ્સ્યુલ આપી દેવામાં આવતી હોય, એટલે એને જમવા માટેના સમય આપવાની જરૂર ના પડે. તો બપોરે 12 વાગે લંચ પિલ્સ આપવામાં આવી. ડર્ફ વોઝ ટુ એક્સાઇટેડ ટુ સોલો હીઝ. ડર્ફ એટલો બધો એક્સાઇટેડ હતો કે એ પોતાની લંચ પિલ સોલો ગળી શક્યો નહીં. 14 hours વોઝ 0 hours. બપોરે 2 વાગ્યાનો સમય એ કામ શરૂ કરવાનો એક્ઝેક્ટ સમય હતો. હી કુડ હાર્ડલી વેઇટ. હવે તે રાહ જોઈ શકે તેમ ન હતો, સમય થઈ ગયો. ધ ટાઈમ કેમ દો. જો કે હવે સમય પણ થઈ ગયો હતો. ડર્ફ બિગેન એટ વન્સ. ડર્ફે તરત જ શરૂઆત કરી. હી આસ્ક્ડ હિઝ કમ્પ્યુટર સિલી ક્વેશ્ચન્સ. તેણે પોતાના કમ્પ્યુટરને આવા મૂર્ખામી ભરા પ્રશ્નો પૂછ્યા. ધ સેમ એઝ યસ્ટરડે.
એવા જ પ્રશ્નો જે ગઈકાલે પૂછ્યા હતા, હાઉ, વેર, વોટ, વાય, વિચ, હુ, આવા બધા WH વર્ડ્સના ક્વેશ્ચન બનાવીને એને પૂછવાની શરૂઆત કરી. ધ કમ્પ્યુટર વર્કડ હાર્ડ, કમ્પ્યુટર સખત કામ કરવા લાગ્યો. ઇટ ક્લિક્ડ લાઉડર એન્ડ લાઉડર, મોટે મોટે તેમાં ક્લિકિંગનો અવાજ આવવા લાગ્યો. બટ નો આન્સર કેમ, પરંતુ કોઈ જવાબ આવ્યો નહીં. ધેન ડર્ફ આસ્ક્ડ અનધર ક્વેશ્ચન, પછી ડર્ફે એક બીજો પ્રશ્ન પૂછ્યો. હુ આર ટોબોર્સ? હી ટેપ્ડ આઉટ. હા, એમાં એને અવાજ ટેપ કર્યો કે આ ટોબોર્સ કોણ છે. ટોબોર્સ વિશે પ્રશ્ન પૂછ્યો. હી ન્યૂ ધ ક્વેશ્ચન વોઝ ફોરબિડન, તે જાણતો હતો કે આ પ્રશ્ન પ્રતિબંધિત હતો, પૂછવા દેવામાં આવે તેમ ન હતું. હિઝ કમ્પ્યુટર વેન્ટ મેડ, એવું થયું કે જાણે એનું કમ્પ્યુટર પાગલ બની ગયું. લાઇટ્સ વેન્ટ ઓન એન્ડ ઓફ, લાઇટ્સ ચાલુ બંધ થવા લાગી. ધેન અ રેડ લાઇટ ફ્લેશ, પછી એક લાલ લાઇટ એમાં ચમકી ઉઠી. ક્વેશ્ચન નોટ અલાઉડ, ઇટ પ્રિન્ટેડ આઉટ. હવે એમાં એવું પ્રિન્ટ થઈને આવે કે આ પ્રશ્ન પૂછવા દેવામાં નહીં આવે. ડર્ફ કુડ હિયર નોર્સ કમ્પ્યુટર એન્ડ ક્રમ્સ કમ્પ્યુટર. હવે ડર્ફ નોર અને ક્રમના કમ્પ્યુટરનો અવાજ સાંભળી શકતો હતો. ધે વેર બોથ ક્લિકિંગ એન્ડ ફ્લેશિંગ, તે બંનેના કમ્પ્યુટર પણ ક્લિકિંગ અને ફ્લેશિંગ થઈ રહ્યા હતા. અધર નેમ્સ વેર લુકિંગ એટ ધ 3 કમ્પ્યુટર્સ, બાકી બધા જે નેમ્સ લોકો હતા એ પણ આ ત્રણેય જણા કમ્પ્યુટર્સને જોઈ રહ્યા હતા. અ નેમ વેન્ટ ઓવર ટુ ડર્ફ, એક નેમ ડર્ફ પાસે ગયો. એણે પૂછ્યું, વોટ ડીડ યુ આસ્ક? તે તારા કમ્પ્યુટરને એવું શું પૂછ્યું? ડર્ફ ટોલ્ડ હિમ, ડર્ફે એને જવાબ આપ્યો. એને જે પ્રશ્ન પૂછ્યા હતા એ પ્રમાણે એને કહ્યું. ધ નેમ્સ શાઉટેડ ટુ અધર વર્કર્સ, હવે બાકીના જે નેમ્સ હતા એણે અન્ય નેમ્સને પણ બૂમો પાડીને કહી દીધું. આસ્ક યોર મશીન અબાઉટ ધ ટોબોર્સ, તમે તમારા મશીન છે એને ટોબોર્સ વિશે પ્રશ્ન પૂછો. ધે કાન્ટ આન્સર ધ ક્વેશ્ચન, તેઓ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી. ધેર વોઝ એન અપ્રોર, એક કોલાહલ મચી ગયો, ધમાલ મચી ગઈ પૂરા વર્કશોપમાં. ઇટ વોઝ જસ્ટ ડર્ફ હેડ હોપ્ડ ફોર, ડર્ફે જે પ્રકારે આશા રાખી હતી એ જ પ્રમાણે એવું થયું. ઓલ ધ નેમ્સ બિગેન આસ્કિંગ ધ સેમ ક્વેશ્ચન્સ, બધા જ નેમ્સ લોકો એક જ પ્રકારનો પ્રશ્ન પૂછવાની શરૂઆત કરી. હુ આર ધ ટોબોર્સ, આ ટોબોર્સ કોણ છે? બધા જ નેમ્સ લોકોએ પૂછવા લાગ્યા. ધ ટોબર ઓન ડ્યુટી ગોટ વેરી વરીડ, હવે ડ્યુટી ઉપરનો એક ટોબર હતો એ ચિંતામાં પડી ગયો. હી કેમ ઓવર ટુ સી, એ જોવા માટે આવ્યો કે આ શું થયું છે. બટ હી કુડ ડુ નથિંગ, પણ હવે એ આમાં કંઈ નહોતો કરી શકે એમ. ઓલ ધ કમ્પ્યુટર્સ વેર બ્રેકિંગ ડાઉન ઓલ એટ વન્સ, બધા જ કમ્પ્યુટર્સ બંધ પડી રહ્યા હતા અને બધા એક સાથે બંધ પડી રહ્યા હતા. એટલે ટોબર ચિંતામાં પડી ગયો. ધ ટોબર રેંગ એન એલાર્મ બેલ, તો એ ટોબરે એલાર્મ બેલ વગાડી, ચેતવણીજનક સંકેત આપ્યો. અધર ટોબર્સ રશ્ડ ઇન, અન્ય ટોબર્સ પણ દોડતા અંદર આવ્યા. ધે જસ્ટ સ્ટુડ ધેર એન્ડ લુક્ડ, એ લોકો ત્યાં ઊભા રહી અને જોવા લાગ્યા. ધે ડિડન્ટ નો વોટ ટુ ડુ, હવે તે લોકો જાણતા ન હતા કે શું કરવું. ધીસ હેડ નેવર હેપન્ડ બિફોર, હવે આવું પહેલાં થયું ન હતું. ડર્ફ વોચ ધેમ, ડર્ફે તેમને જોયા. ડર્ફ વોચ ધેમ. ધ ટોબર્સ સ્પોક ટુ ઇચ અધર, હવે ટોબર્સ એકબીજાની સાથે વાત કરવા લાગ્યા. ધેન ધે વેન્ટ આઉટ, પછી તે લોકો બહાર નીકળી ગયા. ડર્ફ ફોલોડ એટ વન્સ, ડર્ફ તરત જ એમની પાછળ ગયો. ધે વેર ગોઈંગ ટુ ધ સેન્ટર, એ લોકો સેન્ટર તરફ જઈ રહ્યા હતા. હી વોઝ શ્યોર ઓફ ઇટ, તેને એની ખાતરી હતી. નોર એન્ડ ક્રમ જોઈન હિમ, નોર અને ક્રમ તેની સાથે જોડાઈ ગયા. કીપિંગ આઉટ ઓફ સાઇટ ધે ફોલોડ ધ ટોબોર્સ, તેની નજરથી બચીને તે લોકો ટોબોર્સની પાછળ ગયા, એની પાછળ અનુસર્યા. ઇટ વોઝ લકી ધેટ ધ ટોબોર્સ વેર સો એન્શિયસ ટુ ગેટ ટુ ધ સેન્ટર, નસીબદાર હતા કે ટોબોર્સ લોકો સેન્ટર તરફ પહોંચવા માટે ખૂબ જ ઉત્સુક હતા. દે ડીડ નોટ લુક બેક ઇવન વન્સ, તેમણે એકવાર પણ પાછા વળીને જોયું નહીં. ઓન ધ વે ડર્ફ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગોટ અ શોક, માર્ગમાં જતા ડર્ફ અને તેના મિત્રોને એક આઘાત લાગ્યો. દે પાસ્ડ અ રૂમ, તેઓ એક રૂમ પાસેથી પસાર થયા. ધેટ વોઝ ફૂલ ઓફ અનહેપી સાઉન્ડ્સ, જે દુઃખી અવાજોથી ભરપૂર હતો. ધ સાઉન્ડ્સ વેર લાઇક નેમ્સ ક્રાઇંગ, એમાંથી અવાજ આવતો હતો જાણે નેમ્સ લોકો રડી રહ્યા હોય. ધે વેન્ટ ટુ લુક, તેઓ એ જોવા માટે ગયા. ધ ડોર હેડ આયર્ન બાર્સ ઓન ઇટ, દરવાજા ઉપર લોખંડના સળિયા હતા. લાઇક અ પ્રિઝન ડોર, જેલના દરવાજાની જેવું જ. ઇટ વોઝ ટ્રુ, વાત સાચી જ હતી. ધેર વેર નેમ્સ ઇનસાઇડ, અંદરની બાજુ નેમ્સ લોકો હતા. બોથ મેલ એન્ડ ફિમેલ, પુરુષ અને સ્ત્રી બંને પ્રકારના લોકો. એન્ડ ધે વેર ક્રાઇંગ, અને તેઓ રડી રહ્યા હતા. ડર્ફ ગેસ્ટ, ડર્ફે નિશ્વાસો નાખ્યો, ઊંડો શ્વાસ લીધો. હી ન્યૂ વોટ ધીસ વોઝ, તે જાણતો હતો કે આ શું હતું. ઇટ વોઝ ધ મેમરી યુનિટ, આ એક મેમરી યુનિટ હતું. ઓલ ધ નેમ્સ હેડ કેજીસ ઓવર ધેર હેડ્સ, બધા જ નેમ્સના માથા ઉપર પાંજરા જેવી કોઈક વસ્તુ મૂકેલી હતી. ધ કેજીસ વેર લેટ અપ, અને આ પાંજરા હતા એ પ્રકાશિત થતા હતા. ધેર જોબ વોઝ ટુ ટેક અવે ધ મેમરી ઓફ નેમ પ્રિઝનર્સ, અને આ પાંજરાનું કામ હતું કે નેમ પ્રિઝનર્સ હતા એમની મેમરીને તેમાંથી ખેંચી લેવી, કાઢી લેવી. ડર્ફ હેડ સીન નેમ્સ ફ્રોમ ધ મેમરી યુનિટ બિફોર, ડર્ફે
આ પહેલાં પણ નેમ્સ લોકોને મેમરી યુનિટથી આવેલા નેમ્સ લોકોને જોયેલા. ધે વેર પુઅર થિંગ્સ, તે બધા નિસહાય બની ગયેલા, કમ્પ્લીટલી લોસ્ટ, સંપૂર્ણ ખતમ થઈ ચૂકેલા હતા. એન્ડ ધે ડિડન્ટ લીવ વેરી લોંગ, અને એ લોકો બહુ લાંબુ જીવ્યા પણ નહીં. ડર્ફ્સ ફેસ બીકેમ હાર્ડ, ડર્ફનો ચહેરો એકદમ સખત થઈ ગયો. ધ ટોબોર્સ હેડ એ લોટ ટુ આન્સર ફોર, હવે ટોબોર્સ લોકોને ઘણા બધા પ્રશ્નોના જવાબ આપવાના હતા. એટ લાસ્ટ ધે કેમ ટુ ધ સેન્ટર, અંતે તે લોકો સેન્ટરમાં આવ્યા. ધ ટોબોર્સ વેન્ટ ઇન થ્રુ અ બિગ સિલ્વર ડોર, ટોબોર્સ હતા એક મોટા સિલ્વર ડોર હતો, એમાંથી અંદર પ્રવેશ્યા. ધ ડોર બિગેન ટુ સ્લાઇડ શટ, હવે દરવાજો સરકીને બંધ થવાની શરૂ થઈ ગયો. સ્લાઇડિંગ ડોર હતો, સરકીને બંધ થતો હતો. બટ ધ નેમ્સ વેર ક્વિક, પરંતુ નેમ્સ લોકો થોડા ઝડપી હતા. ધે રેન ફાસ્ટ એન્ડ જસ્ટ ગોટ ઇન, તે લોકો ઝડપથી દોડી અને અંદર પ્રવેશી ગયા. ધ સેન્ટર વોઝ એ લાર્જ રૂમ, સેન્ટર એક વિશાળ રૂમ હતો, એક ખંડ હતો. ઇટ હેડ બિગ કમ્પ્યુટર્સ ઓલ અરાઉન્ડ ઇટ, તેની ચારે તરફ મોટા મોટા કમ્પ્યુટર્સ હતા. એન્ડ ઇન ધ સેન્ટર ધેર વોઝ અ જાયન્ટ કમ્પ્યુટર, અને તેની મધ્યમાં એક વિશાળ કમ્પ્યુટર પણ હતું. ડર્ફ લુક્ડ એટ ઇટ વિથ હેટ ઇન હિઝ હાર્ટ, પોતાના હૃદયમાં રહેલા તિરસ્કાર સાથે તેણે એ કમ્પ્યુટરની સામે જોયું, કારણ કે ત્યાંથી જ એમના પૂરા વર્કશોપનું સંચાલન થતું હતું. હી હેડ બીન રાઇટ આફ્ટર ઓલ, છેવટે એ સાચો જ હતો. ધીસ વોઝ ધ બ્રેઇન ઓફ ધ સિટી, આ જ શહેરનું બ્રેઇન હતું, મગજ હતું, જ્યાંથી તમામ બાબતોનું સંચાલન કરવામાં આવતું હતું. ધેર વેર સમ ટોબોર્સ ટુ, ત્યાં અન્ય પણ કેટલાક ટોબોર્સ હતા. ધે વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ બિગ કમ્પ્યુટર, તે લોકો મોટા કમ્પ્યુટરની સામે ઊભેલા હતા. ધે ડિડન્ટ સી ધ નેમ્સ નોટ ટિલ ઇટ વોઝ ટુ લેટ, જ્યાં સુધી વધારે પડતું મોડું ન થાય ત્યાં સુધી એ લોકો એમને આ નેમ્સને પણ જોયા નહીં. એ બધા પોતાના કામમાં કમ્પ્યુટર્સને કઈ રીતે ઓપરેટ કરવા એ બાબતમાં બિઝી હતા. ડર્ફ રેન એક્રોસ ટુ ધ કમ્પ્યુટર, ડર્ફ એ કમ્પ્યુટરની તરફ દોડ્યો. ઇટ વોઝ સ્ટીલ વર્કિંગ વેલ, હજી તે બહુ સરસ કામ કરી રહ્યું હતું. બટ વન પાર્ટ હેડ એ લોટ ઓફ રેડ લાઇટ્સ ફ્લેશિંગ, પરંતુ તેના એક વિભાગમાં ઘણી બધી લાલ લાઇટ્સ ચમકી રહી હતી. ધે શોડ ધ બ્રેક ડાઉન ઇન ડર્ફ્સ વર્કશોપ, તે ડર્ફના વર્કશોપમાં પડેલું જે બ્રેકડાઉન હતું તે દર્શાવતું હતું. ઇટ વોઝ અ વેરી ક્લેવર મશીન, એ ખૂબ જ ક્લેવર મશીન હતું. ઇટ ઇવન હેડ અ વોઇસ, તેમાં અવાજ પણ આવતો હતો. એમાં આવો અવાજ આવતો હતો. બ્રેકડાઉન ઓન ધ ફોર્થ ફ્લોર, ફોર્થ ફ્લોર ઉપર બ્રેકડાઉન થયું છે. લોસ ઓફ પાવર, પાવર જતો રહ્યો છે. પ્લીઝ ઇન્વેસ્ટિગેટ, તપાસ કરો. ડર્ફ રેન ફોરવર્ડ એન્ડ પ્રેસ્ડ અ બટન, ડર્ફ એ કમ્પ્યુટર તરફ દોડ્યો અને એક બટન દબાવી દીધું. ધ કમ્પ્યુટર વોઝ નાઉ રેડી ફોર ક્વેશ્ચન, હવે કમ્પ્યુટર પ્રશ્ન પૂછવા માટે તૈયાર હતું. બોલીને પ્રશ્ન પૂછવામાં આવે કમ્પ્યુટરને. એણે બૂમ પાડીને કહ્યું, હી યેલ્ડ એટ ઇટ, તેના તરફ બૂમ પાડીને કહ્યું, હુ આર ધ ટોબોર્સ, ટોબોર્સ કોણ છે? એ ટોબોર કેમ અપ બિહાઇન્ડ ડર્ફ રેડી ટુ કિલ હિમ વિથ અ ટચ, હવે બરાબર એ જ સમયે એક ટોબોર ડર્ફની પાછળ દોડતો આવ્યો, માત્ર સ્પર્શ કરીને તેને મારી નાખવાની હેતુથી. તો ટોબોર્સમાં એવો પણ શક્તિ કે ક્ષમતા હતી કે કોઈ પણ નેમ્સ લોકોને અડે ને તો એને એવો ઇલેક્ટ્રિક શોક જેવું લાગે ને તેને મારી નાખે. બટ ધ ટોબોર વોઝ વીક, પરંતુ એ ટોબોર અશક્ત થઈ ગયો હતો, નબળો પડી ગયો હતો. હી હેડ લોસ્ટ સમ ઓફ હિઝ પાવર, તેણે પોતાની ઘણી બધી શક્તિ ગુમાવી દીધી હતી. બિકોઝ ઓફ કમ્પ્યુટર બ્રેકડાઉન હી કુડ નો લોંગર કિલ, કમ્પ્યુટર બ્રેકડાઉન થવાને કારણે તે હવે કોઈને મારી શકે તેમ ન હતો. ડર્ફ કિક્ડ એન્ડ સ્ટ્રગલ એન્ડ મેડ એ હોલ ઇન ધ ટોબોર્સ સિલ્વર યુનિફોર્મ, ડર્ફે તે ટોબોરને લાત મારી, એની સાથે ઝપાઝપી કરી અને તેના સિલ્વર યુનિફોર્મ હતો એમાં એક હોલ કરી નાખ્યો, એનો યુનિફોર્મ ફાડી નાખ્યો. હી કુડન્ટ બિલીવ હિઝ આઈઝ, તે પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શક્યો. ધ ટોબોર્સ બોડી વોઝ નોટ લાઇક અ નેમ્સ બોડી એટ ઓલ, ટોબોરનું શરીર નેમ્સના શરીર જેવું બિલકુલ ન હતું. ડર્ફ પુટ આઉટ હિઝ હેન્ડ એન્ડ ઓપન અ ડોર ઇન ધ ટોબોર્સ ચેસ્ટ, ડર્ફે પોતાનો હાથ લંબાવી અને ટોબોરની છાતી પર રહેલો જે દરવાજો હતો એ ખોલી નાખ્યો, એક ઢાંકણું હતું, દરવાજો ખોલી નાખ્યો. ધેર આર વાયર્સ ઇન સાઇડ, અંદરની બાજુ ઘણા બધા વાયર્સ હતા. ધ ટોબોર સ્ટેગર્ડ બેક, ટોબોર ડગમગતા પગલે પાછો ચાલવા લાગ્યો. ઇટ કુડન્ટ વોક, એ ચાલી પણ શકતો ન હતો. ઇટ ફેલ ટુ ઇટ્સ નીઝ, પોતાના ઢીંચણ ઉપર નીચે પડી ગયો. એન્ડ ક્રાઉડ, અને નીચે સરકવા લાગ્યો, પેટના સહારે હાથ પગ ખેંચીને સરકવા લાગ્યો. ડર્ફ ક્રાઇડ આઉટ ટુ ધ અધર્સ, ડર્ફે બીજા લોકોને બૂમ પાડીને કહ્યું, ઇટ વોઝ એ ક્રાય ઓફ વિક્ટરી, આ જીતની બૂમ હતી. ધ ટોબોર્સ આર ઓનલી મશીન્સ, એને બૂમ પાડીને કહ્યું કે આ ટોબોર્સ માત્ર યંત્રો છે. ધે આરન્ટ ગોડ્સ એટ ઓલ, તે ઈશ્વર ભગવાન બિલકુલ નથી. ધે આર ઓનલી મશીન્સ, તે માત્ર યંત્રો જ છે. ધે કેન બી બ્રોકન, અને તેને બંધ પાડી શકાય તેમ છે. ધ ક્રાય વેન્ટ રાઉન્ડ ધ સિટી, હવે આ બૂમ પૂરા શહેરમાં પ્રસરી ગઈ. ધ નેમ્સ સ્ટોપ્ડ વર્ક, બધા જ નેમ્સ લોકો પોતાનું કામ બંધ કરી દીધું.
એન્ડ એટેક ધ ટોબોર્સ, અને બધા ટોબોર્સ ઉપર હુમલો કરી દીધો. નાઉ ધેર વોઝ નો ડેન્જર ફ્રોમ ધ ટોબોર્સ, હવે ટોબોર્સ તરફથી કોઈ જોખમ ન હતું. ધેર પાવર હેડ ગોન, તેમની શક્તિ જતી રહી હતી. સુન ધ સિટી બિલોંગ ટુ ધ નેમ્સ, હવે આ શહેર નેમ્સ લોકોના તાબા હેઠળ આવી ગયેલું. ડર્ફ વોઝ ધ હીરો ઓફ ધ સિટી, ડર્ફ આ શહેરનો વીર વ્યક્તિ બની ગયો. હી વોઝ હેપી, ખુશ હતો. હિઝ પીપલ વેર ફ્રી, તેના શહેરના લોકો ફ્રી, મુક્ત થઈ ગયા, આઝાદ થઈ ગયા. બટ હી સ્ટીલ નીડેડ ટુ આસ્ક સમ મોર ક્વેશ્ચન્સ, પરંતુ હજી પણ તેને થોડાક વધુ પ્રશ્નો પૂછવાની જરૂર હતી. હુ વેર ધ ટોબોર્સ, આ ટોબોર્સ કોણ હતા? વેર હેડ ધે કમ ફ્રોમ, તેઓ ક્યાંથી આવેલા? વુડ ધે એવર કમ બેક, શું તેઓ ફરી પાછા આવશે? ડર્ફ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ જાયન્ટ કમ્પ્યુટર એટ ધ સેન્ટર, હા, સેન્ટરમાં જાયન્ટ કમ્પ્યુટરની સામે ડર્ફ ઊભેલો હતો. ઇટ વોઝ રનિંગ ડાઉન નાઉ, હવે એ કમ્પ્યુટર બંધ પડી રહ્યું હતું. બટ અ ફ્યુ લાઇટ્સ વેર સ્ટીલ ઓન, પરંતુ કેટલીક લાઇટ્સ હજી ચાલુ હતી. એન્ડ સમ સાઉન્ડ્સ કેમ ફ્રોમ ઇટ, અને તેમાંથી થોડોક અવાજ આવી રહ્યો હતો. ઇટ વુડ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ બિફોર ઇટ બ્રોક ડાઉન કમ્પ્લીટલી, સંપૂર્ણ બંધ થઈ જાય તે પહેલાં કેટલાક પ્રશ્નોનો જવાબ આપી શકે તેમ હતું. ધ કમ્પ્યુટર્સ વોઇસ વોઝ વીક, કમ્પ્યુટરનો અવાજ પણ ધીમો થઈ ગયો હતો. એન્ડ ડર્ફ હેડ ટુ લિસન વેરી કેરફુલી ટુ ધ આન્સર્સ, અને ડર્ફે આ પ્રશ્નોના જવાબ ખૂબ જ ધ્યાનથી સાંભળવા પડે તેમ હતું. હવે કમ્પ્યુટર જવાબ આપે છે, રોબોટ્સ વેર મેડ બાય મેન, હવે અહીંયા રોબોટ્સ નહીં પણ રોબોટ્સ, હા, મનુષ્ય દ્વારા, નેમ નહીં પણ મેન, હા, રોબોટ્સને મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા. રોબોટ્સ મસ્ટ નેવર કિલ મેન, રોબોટ્સ કદી મનુષ્યને મારી જ ન શકે. હા, એ રીતે અવાજ એનો બંધ થાય છે. ધ વોઇસ ડાઇડ, હવે અવાજનું જાણે મૃત્યુ થયું, એટલે કે કમ્પ્યુટર બંધ પડી ગયું. ધેર વોઝ સાયલેન્સ, બિલકુલ શાંતિ થઈ ગઈ. એન્ડ ધેન ડર્ફ અન્ડરસ્ટુડ, ડર્ફ સમજી ગયો. વી આર નોટ નેમ્સ, આપણે નેમ્સ નથી. હા, વી આર મેન, આપણે તો મેન છીએ. મેન એન્ડ વિમેન, પુરુષો અને સ્ત્રીઓ. એઝ ટાઈમ પાસ ધ નેમ્સ ગોટ મિક્સડ અપ, સમય પસાર થવાની સાથે આ બધા નામ એકબીજામાં ભળતા ગયા, મિક્સઅપ થતા ગયા. ઇટ ઇઝ ઓલ ક્લિયર નાઉ, હવે બધું જ સ્પષ્ટ થઈ ગયું હતું. નેમ ઇઝ મેન, ટોબોર ઇઝ રોબોટ, નેમ એ મેન છે અને ટોબોર એ રોબોટ છે. ઓકે, હી સ્ટૂડ એન્ડ લુક્ડ એટ ધ કમ્પ્યુટર, તે ઊભો થઈ અને કમ્પ્યુટરની સામે તેણે જોયું. બિફોર ધ વોર પીપલ હેડ મેડ રોબોટ્સ ટુ હેલ્પ ધેમ, યુદ્ધ પહેલાં લોકોએ તેમની મદદ માટે રોબોટ્સ બનાવેલા. આફ્ટર ધ વોર ધ રોબોટ્સ ટુક ઓવર, યુદ્ધ બાદ રોબોટ્સે નિયંત્રણ મેળવી લીધું. પીપલ બીકેમ ધ સ્લેવ્સ ઓફ મશીન, અને લોકો હતા એ યંત્રોના ગુલામ બની ગયા. ધીસ મસ્ટ નેવર હેપન અગેન, હવે આવું ફરી કદી વાર ન બનવું જોઈએ, ડર્ફ સેઇડ. વી મસ્ટ મેક અ ન્યૂ વર્લ્ડ આઉટસાઇડ ધીસ સિટી, આપણે જરૂર આ શહેરની બહાર આપણી નવી દુનિયા બનાવીશું. ફ્રોમ નાઉ ઓન મશીન્સ મસ્ટ બી અવર સ્લેવ્સ, અને હવેથી યંત્રો જ આપણા ગુલામ બની રહેશે.